સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત જિલ્લાની બારડોલી તાલુકામાં મોટા રાજકીય ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે। બારડોલી તાલુકા પંચાયતની કડોદ એક બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધવાળા કિશોરભાઈ લાડે છેલ્લી ઘડીએ પોતાનું વલણ બદલી ભાજપને સમર્થન જાહેર કર્યું છે। કડોદ એક બેઠક પરની અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા કિશોરભાઈ લાડે આજે ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પક્ષના હોદ્દેદારની હાજરીમાં વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। ભાજપના જોડાયા બાદ તેમણે આ બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। ડોક્ટર આનંદ મહેશભાઈ પટેલ, પ્રમુખ। આનંદભાઈ, જે બેઠક ઉપરથી અપક્ષે કોંગ્રેસ આપણે ભાજપને ટેકો કર્યો છે, શું સ્થિતિ, શું કહેશો? કરોડ એક તાલુકા પંચાયત બેઠક છે, એમાં અપક્ષ તરીકે કિશોરભાઈ લાડ તરીકે ઉમેદવારી કરી હતી। આજે હિન્દુ સનાતન ધર્મને માન આપીને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામને વેગ આપીને એમને આપણો ઉમેદવાર શ્રી ધ્વનિભાઈ ભાવસારને ટેકો જાહેર કર્યો છે। હવે આ બેઠક ઉપર કેવો જંગ રહેશે? હવે વન સાઇડ જંગ રહેશે એવો કોઈ વાંધો નહીં આવે, એમ પણ સેફ હતું, પણ આ એક યુનિટીનું આપણે પ્રતીક બતાવીએ તો ખોટું નથી। જે બાબતે સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, બાલુભાઈ પ્રજાપતિ, કોળોદ ગામના આગેવાન મહેશભાઈ મિસ્ત્રી, સુજીબક્ષી પંચોમાં કાર્યાલયમાં ડોક્ટર સ્નેહલભાઈ પ્રજાપતિ, ગામના આગેવાનો મહત્વની ભૂમિકા રહી હતી। આ નાવા જૂનીને કારણે હવે કડોદ એક બેઠક પરના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે। અગાઉ ત્રિપાંખીયો જંગ ખેલવાની શક્યતા હતી, પરંતુ હવે અહીં મુખ્ય મુકાબલો ભાજપની ધ્વનિની ભાવસર અને કોંગ્રેસના અનુપ વ્યાસ વચ્ચે સીધી ટક્કર તરીકે જોવા મળશે। કિશોર લાડનું સમર્થન મળતા ભાજપના પક્ષે જોર વધ્યું છે, જ્યારે કોંગ્રેસ માટે આ બેઠક પર રણનીતિ બદલાતીની નોબત આવી છે। તાલુકાના રાજકારણમાં પક્ષ પલટા અને સમર્થનને લઈ ભારે ચર્ચાઓ જાગી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।